ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી વખત મનસુખ વસાવા છે તેમના ગામના રોડ રસ્તાના મામલે અવાજ ઉઠાવ્યો છે અને રાજકારણ ગરમાયું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગઈકાલે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાના એકતા નગર ખાતે આવ્યા હતા, સરદાર પટેલની 150મી જન્મ જયંતિ હતી અને ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેમણે આદિવાસીના મુદ્દા ઉઠાવતા કહ્યું છે કે પ્રધાનમંત્રી કેવડિયા ખાતે આવ્યા, એકતા નગર ખાતે આવ્યા, પરંતુ જે પ્રકારે ત્યાંના રોડ રસ્તાની સ્થિતિ છે, સાંસદ મનસુખ વસાવાના ગામના પણ રસ્તાનું ઠેકાણું નથી અને આ જ મામલે આ ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો છે। પ્રધાનમંત્રી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી આજે જે પોતાનું ભાષણ કર્યું છે, એકતા પરેડ કરી છે, એની બાજુમાં મનસુખભાઈ નું ગામ જુનારાજ ગામ છે, ત્યાં જવા માટેનો રસ્તો નથી। પહેલા રસ્તો બનાવી આપો। તુરખેડામાં અમારી બહેનો પ્રસૂતામાં હોય અને ડિલિવરીની પીડા ઉપડે તો છોલીમાં લઈને જવું પડશે, નજીક જ છે। ચાપડ ગામ નજીક જ છે, ત્યાં કેમ વિકાસ નથી કરતા? ત્યાં કેમ વિકાસ નથી? માસ્તરો નથી, શાળા નથી, પીવાનું પાણી નથી, બસ તાઇફાઓ કરવા છે વિકાસના નામે। ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી, ઊંચા ઊંચા બિલ્ડિંગો ભવનો બનાવવાથી વિકાસ નથી। ઓરિજિનલ વિકાસ, સિંચાઈનું પાણી આપો, શિક્ષણ આપો અને ખેડૂતોને યોગ્ય ભાવ આપો, એનાથી વિકાસ થવાનો છે। આમ ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા બંને આદિવાસી સમાજના આગેવાન છે અને બંને એકબીજાના કટ્ટર હરીફ માનવામાં આવે છે, એકબીજાના સામે આરોપ પ્રતિ આરોપ પણ લગાવતા હોય છે અને થોડાક સમય પહેલા ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ મનસુખ વસાવાનું જે ગામ છે ત્યાં પહોંચ્યા હતા। ત્યાંના રોડ રસ્તાને લઈને તેમણે સવાલો ઉપસ્થિત કર્યા હતા, વિકાસને લઈને સવાલો ઉપસ્થિત કર્યા હતા અને સાંસદ મનસુખ વસાવાના ગામમાં જ રસ્તા નથી તો અન્યનો તે કેવી રીતે વિકાસ કરશે તેમ તેમણે સણસણતા સવાલો પણ પૂછ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કેવડિયા આવ્યા અને આ જ મામલે તેમણે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।